રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી 19 થી 21 એપ્રિલ દરમિયાન વરસાદની અંબાલાલ પટેલની આગાહી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ખાબકી શકે છે વરસાદ ભાવનગર બોટાદ અને જૂનાગઢમાં વરસાદની શક્યતા 23મી મેના રોજ હવામાનમાં પલટો આવી શકે છે ગાજવીજ સાથે વરસાદ અને સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે 17મી મે થી 20મી જૂન વચ્ચે અરબી સમુદ્રમાં ચક્રવાતની સંભાવના હોવાની પણ આગાહી વ્યક્ત કરી અંબાલાલ પટેલે ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 40 કિલોમીટરની આસપાસ આંચકાના અને કોઈ ભાગમાં 50 કિલોમીટર આસપાસ રહેવાની શક્યતા રહેશે. ખાસ કરીને જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જૂનાગઢ ભાવનગર અને બોટાદના ભાગો તેમજ વડોદરાના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અન્ય ભાગો અમદાવાદના ભાગો સુધીમાં હવામાન પલટાશે અને ભિન્ન ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યાંક કરા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ગાંધીનગરનું હવામાન પણ પલટાશે. ઉત્તર ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે, જેમાં રાજસ્થાનના સંલગ્ન ભાગો પાટણ સમી હાઇટના ભાગોમાં હવામાનમાં પલટો આવે, વાદળવાયુ આવવાની શક્યતા રહે અને સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં કોઈ ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે. પંચમહાલ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે. ભરૂચના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદના કારણે ગરમીમાંથી કંઈક અંશે રાહત મળવાની શક્યતા રહેશે. માર્ચ એપ્રિલ મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કહી શકાય, કારણ કે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે વધતી હોય છે ગરમીના કારણે.